નમસ્કાર મિત્રો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। કોવિડ-19 ફરી એકવાર હેડલાઇનમાં છે। હોંગકોંગમાં છેલ્લા 10 અઠવાડિયામાં દર અઠવાડિયે કોવિડના કેસ 30 ગણાથી વધુ વધ્યા છે। પરંતુ આ ઉછાળો ફક્ત હોંગકોંગ પૂરતો મર્યાદિત નથી। સિંગાપુરમાં પણ એક અઠવાડિયામાં કેસ લગભગ 30% વધ્યા છે। ચીન અને થાઇલેન્ડથી પણ કોવિડના કેસ વધવાના અહેવાલ આવી રહ્યા છે। હોંગકોંગમાં 10 મે 2025ના રોજ પૂરા થયેલા અઠવાડિયામાં કુલ 1042 કોવિડ કેસ નોંધાયા હતા। પાછલા અઠવાડિયામાં આંકડો 972 હતો। માર્ચની શરૂઆતમાં દર અઠવાડિયે ફક્ત 33 કેસ હતા, એટલે કે માર્ચથી કેસ સતત વધી રહ્યા છે। સૌથી મોટી ચિંતા એ છે કે અહીં પોઝિટિવિટી રેટ સતત વધી રહી છે। 1 માર્ચના રોજ પૂરા થયેલા સપ્તાહમાં પોઝિટિવિટી દર માત્ર 0.31% હતો। 5 એપ્રિલ સુધીમાં તે વધીને 5.09% હતો અને 10 મેના રોજ પૂરા થયેલા સપ્તાહમાં 13.66% થયો। હોંગકોંગ સરકારે લોકોને સ્પષ્ટપણે કહ્યું છે કે દરેક વ્યક્તિએ પોતાના સુરક્ષિતને રાખવા માટે વ્યક્તિગત અને આસપાસની સ્વચ્છતાનું ધ્યાનમાં રાખવું જોઈએ, જેથી પોતાને અન્ય લોકોને કોવિડથી સુરક્ષિત રાખી શકાય। ત્યારે મિત્રો, હાલ માટે આટલું। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારો વિડીયો પસંદ આવે, લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો। ધન્યવાદ।